જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ આઠમ. એ દિવસે મધરાત્રે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. જન્માષ્ટમીનું વ્રત કરનાર ઉપવાસ કરે છે. શ્રાવણ વદ આઠમ એ દિવસને જન્માષ્ટમી કહે છે. એ દિવસે રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. રાંધણ છઠને બીજે દિવસે શીતળા સાતમ અને શીતળા સાતમને બીજે દિવસે જન્માષ્ટમી આવે છે. આ દિવસે વ્રત કરનાર સ્ત્રી પુરુષો સવારે વહેલા ઉઠે છે અને નાહી ધોઈને મંદિરે જાય છે ને ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. ઘેર આવીને ગીતાનો પાઠ કરે છે. આખો દિવસ ઉપવાસ હોય છે અને બપોરે ફરાળી વાનગી ખાવાની હોય છે. બને તો ફરાળ કરતાં પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની કથા વાર્તા સાંભળવાની હોય છે. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને એ દરમિયાન મોટે ભાગે ભાઈ બહેનો ઘેર અથવા તો મંદિરમાં ભેગા થઈને રાત્રે ભજન ગાય છે. રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. દર્શન કરીને પંચાજરીનો પ્રસાદ લઈને વિખરાય છે. બીજે દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરે છે અને મંદિરમાં જઈ પારણાના દર્શન કરે છે. દર્શન કરીને ઘેર આવ્યા બાદ ઉપવાસ છોડે છે. કૃષ્ણના પિતા વસુદેવ અને માતા દેવકી. કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસમાં થાય છે અને એનો મામો કંસ દેવકીના બધા બાળકોને મારી નાખે છે, કારણ કે કંસનું મોત તેના ભાણેજના હાથે લખાયેલું હોય છે. પરંતુ ગમે તે રીતે વસુદેવ કૃષ્ણને બચાવી લે છે ને જશોદાને ઘેર કૃષ્ણને છાનામાના મૂકી આવે છે અને જશોદાને ત્યાં તાજી જન્મેલી બાળકીને લઈ આવી તે કૃષ્ણની જગ્યાએ મૂકી દે છે. આ કથા સૌની જાણીતી છે. આ વ્રત સૌથી પહેલું યુધિષ્ઠિર રાજાએ કર્યું હતું અને તેથી તેમણે ગયેલો વૈભવ પાછો મેળવ્યો હતો. આથી જન્માષ્ટમીનું વ્રત કરનારને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે. રાજા યુધિષ્ઠિરને આ વ્રત જેવું ફળ્યું તેવું સૌ વ્રત કરનારને ફળજો.